સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ડેસર પોલીસ મથક 2021ની સાલમાં નોંધાયેલ દુષ્કર્મી ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી ધર્મેન્દ્રસિંહને પોક્સો એક્ટ સહિત ઇપીકોની અલગ અલગ કલમો હેઠળ 20 વર્ષ કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારાયો। વડોદરા જિલ્લા સાવલી પાસેના ડેસર પોલીસ મથકે 2021ની સાલમાં દુષ્કર્મી નોંધાયેલી ફરિયાદના કેસમાં સણસોલી તાલુકા કાલોલ જિલ્લા પંચમહાલના આરોપીએ પીડિતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગળાએ રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેન્દ્રસિંહ દિનેશભાઈ રાઠોડને દુષ્કર્મ સહિત ઇપીકોની વિવિધ કલમો હેઠળ 20 વર્ષ કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે। નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવ્યું। ડેસર પોસ્ટેમાં તારીખ 15/7/21ના રોજ નોંધાયેલ ફરિયાદ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 879/2021 થી ઇપીકો કલમ 376(2)N તથા પોક્સો એક્ટની કલમ 456 મુજબનો ગુનો આરોપી ધર્મેન્દ્રસિંહ દિનેશસિંહ રાઠોડ વિરુદ્ધ 14 વર્ષ 9 માસની સગીર બાળાને પટાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ઈરાદે બગાડી દઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તે બાબતે નામદાર સાવલીની પોક્સો કોર્ટ સમક્ષ તેનો કેસ ચાલી જતા નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ધર્મેન્દ્ર દિનેશભાઈ રાઠોડ રહેવાસી સણસોલીનાઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તથા ₹50,000નો દંડ કરેલ છે। તેમજ ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વળતર ચૂકવવા માટે ભલામણ કરેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ 50,000 ભરે તે વિક્ટિમને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે।